હાલો મિત્રો, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. થોડાક દિવસ પહેલાં મેં છે ને 2 દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામમાં મેં એક સ્ટોરી મૂકી હતી કે જે કોઈના સવાલ હોય તે તમે મને કહેજો, કેમ કે સડનલી બહુ બધાને ક્યારેક સવાલ આવે છે કે મારે કઈ રીતના કરવું અને પાણી કેવી રીતના પીવું અને ચિયા સીડનું પાણી કઈ રીતના કરવું, અને બધાને એટલા બધા સવાલ હોય તો બધાને અલગ અલગ જવાબ દેવા પડે, જે એટલો બધો પોસિબલ નથી એટલા બધાને એકારે જવાબ દેવા. એટલા માટે મેં કીધું એક સ્ટોરી મૂકી દઉં, તો તમારા જે કોઈ સવાલ હોય તો તે તમે મને જણાવો, જે તમારા સવાલ દ્વારા બીજાને પણ આઈડિયા આવી જાય કે શું કરવાનું છે ને શું નહીં. તો એમાંથી જ આપણે થોડાક સવાલ અત્યારે લઈએ છીએ, બાકીના બીજા સવાલ છે ને આપણે બીજા વિડીયોમાં લઈશું. બરાબર છે? જેટલાના આવી ગયા છે ને એટલાના લઈએ. તો સવાલ એ છે લક્ષ્મી પટેલનો કે વેઇટ લોસ કરવા માટે શું કરવું જોઈએ. તો વેઇટ લોસ કરવા માટે છે ને તમારે તમે જે જમો છે ને, બરાબર છે, એમાં તમારે કંટ્રોલ કરવાનો છે. મતલબ ઘઉંની વસ્તુ નથી ખાવાની, બહારની વસ્તુ નથી ખાવાની, મેંદાવાળી વસ્તુ છે, આઈસ્ક્રીમ શુગરવાળી વસ્તુ છે, કોઈ બી બહારનું જંક ફૂડ છે, પિઝા છે, સેન્ડવિચ છે, કોઈ પણ વસ્તુ નથી ખાવાનું. એના બદલે તમે ઘરમાંથી જ બનાવેલી વસ્તુ ખાઈ શકો છો. જેમ કે તમારે પિઝા ખાવું છે તો નોર્મલી તમે આપણે જે ઢોસાનું કે રવાનું બેટર બનાવીને એમાં જે પિઝાનું ટોપિક આવે એ રીતના કરીને તમે પિઝો બનાવીને લઈ શકો છો, જો તમને ઈચ્છા થાય ને તો. પણ ડાયટ કરો ત્યાં સુધી તમારે બહારની વસ્તુ કે શુગરવાળી વસ્તુ નથી ખાવાની, તો તમારું આરામથી ઘરે બેસીને તમે તમારું વજન ઉતારી શકશો કોઈ પણ ખર્ચા વગર. બરાબર છે? હવે છે બીજો સવાલ પીઓ હારપતિનો છે કે હેલો, મારા 25 યર્સ છે અને વેટ છે ને મારે 80 જેટલું છે, તો મારે ઝડપથી વજન ઘટાડવા શું કરવું જોઈએ? તો તમે સમજી લો કે તમારું ઝડપથી વજન નહીં ઘટે. બરાબર છે? તમારે વજન ઘટાડવા માટે છે ને કમસે કમ મતલબ તમારે છે ને 3 થી 4 મહિના જોશે જ, કેમ કે 1 મહિનામાં આપણે 4 થી 5 કિલો વજન ઘટાડવું જોઈએ. વધારે ઘટાડશું ને તો છે ને શરીરમાં કમજોરી જેવું થઈ જશે, અને શરીરની અંદર જે વિટામિન્સ છે, જે વસ્તુ ઘટશે એ તો અલગ, અને આપણે છે ને શરીર બેડોળ જેવું થઈ જશે. તો તમે એવું ટ્રાય કરો કે તમારું વજન છે ને મહિને 4 થી 5 કિલો જેવું ઘટે. બરાબર છે? સવાલ છે શ્વેતાનો, જેનો છે કે હેર લોસ થાય છે મારે, તો એના માટે કયું શેમ્પૂ વાપરવું કે ઘરની કઈ ટ્રીટમેન્ટ કરવી તે અમને કહો ને પ્લીઝ. તો જુઓ, મેં છે ને 2 દિવસ પહેલાં તે એક રીલ્સ અપલોડ કરી છે, બાયોપંથની છે, જે આપણે છે ને રાજકોટ ગુજરાતમાં જે લોકો બનાવે છે પોતાની પ્રોડક્ટ, અને ગુજરાતમાં અવેલેબલ છે, તમને આરામથી મળી જશે અને રિઝનેબલ પ્રાઇસ છે એનું. અને હું પણ એને યુઝ કરું છું અને રિઝલ્ટ બહુ સારું છે, તો તમે છે ને હેર લોસ માટે એ યુઝ કરી શકો છો. નેક્સ્ટ સવાલ છે રિદ્ધિ અમરેલિયાનો કે મારું વેઇટ લોસ થતું નથી, હું બહુ ટ્રાય કરું છું, ગરમ પાણી પીવું છું, જીરાવાળી પાણી પણ પીવું છું. તો દીદી તમે છે ને એક કામ કરજો, ઇન્સ્ટાગ્રામમાં તમે મને છે ને તમારો જે શેડ્યુલ છે ને એ બતાવજો. બરાબર? કેમ કે નોર્મલી કોઈ બી પાણી પીવાથી વજન નથી ઘટતું. નોર્મલી તમારે એની સાથે સાથે તમારે છે ને ડાયટ પણ ફોલો કરવું પડે, તો જ તમારું વજન ઘટશે, નગર તમારું વજન નહીં ઘટે. જીરા પાણી છે, લીંબુ પાણી છે, પછી મધવાળું પાણી છે, પીવાથી વજન નહીં ઘટે. સાથે સાથે તમારે કેલેરી પણ તમારા દિવસ દરમિયાન કેલેરી તમે કેટલી લ્યો છો એ પણ જોવાનું, તમે કેલેરી કેટલી વાળો છો એ પણ તમારે ધ્યાન રાખવાનું, તો તમારો સારો એવો વજન ઘટશે. તો તમે મને મારા ઇન્સ્ટાગ્રામમાં તમે મને મેસેજ મોકલજો કે તમે દિવસ દરમિયાન શું જમો છો અને શું નહીં ને તે. બરાબર છે? કૃષ્ણા આર શાહનો સવાલ છે કે પ્લીઝ વેટ લોસ કિટ યુઝ કર શકતે હે. તો તમે છે ને મેં પણ આ બહુ બધી એડવર્ટાઇઝ જોઈ હતી અને મેં ક્યારેય ટ્રાય નથી કર્યું. અને પણ મેં મારા જે ડૉક્ટર છે જેની પાસેથી મેં ચાર્જ લીધો હતો ને એને મેં પૂછ્યું હતું કે આપણે એપલ સાઇડર વિનેગર લઈ શકીએ શા માટે. તો એનું એવું હતું કે યુઝ કરી શકાય, પણ જેથી તમારો ડૉક્ટર હોય ને એની સલાહ સાથે તમારે યુઝ કરવાનું, કેમ કે કંઈક આયુર્વેદિક પદ્ધતિ હોય, અમુક ટાઈમે પી શકાય, અમુક ટાઈમે ન પી શકાય, તમારા શરીરની તાસીર પ્રમાણે હોય. તો તમે એક વખત ડૉક્ટરની સલાહ લઈને તમે એને છે ને સ્ટાર્ટ કરી શકો. બરાબર છે? અને મેં તો નહોતું પીધું, એટલે મને કોઈ આઈડિયા નથી કે એને લઈ શકાય કે ન લઈ શકાય. એટલા માટે આગળનો સવાલ છે ડીકે ડાંગરનો છે કે દૂધ કેમ ના ખવાય. તો કોણે કીધું કે દૂધ નથી ખાવાનું? દૂધ તમે આરામથી લઈ શકો છો.
હળદરવાળું દૂધ લઈ શકો છો. ઘણા લોકો ચામાં લે છે, નોર્મલી દૂધ લે છે, કોફી બનાવીને લે છે, પછી જે સ્મૂધી બનાવે છે ને એમાં પણ દૂધ લે છે. દૂધ લેવાનું છે પણ આપણે છે ને લો ફેટવાળું હોય ને એવું દૂધ લેવાનું છે કે જેમાંથી દૂધની તર આપણે હટાવી દીધી હોય, કે જેમાં એકદમ એનું ફેટ ઓછું હોય એવું તમારે દૂધ લેવાનું છે, બરાબર છે. ગાયનું લ્યો તો પણ અને ભેંસનું લ્યો તો પણ ને કોઈ બી બાટલી લ્યો તો પણ એની ઉપરથી તમારે ગરમ કરીને દૂધને તર હટાવી દેવાની છે અને પછી એ દૂધ તમે ઉપયોગમાં લઈ શકો છો. અને દૂધ તો જરૂરથી દિવસ દરમિયાન એક વખત હળદરવાળું બહુ સારું દૂધ કહેવાય, તો તમે એને લઈ શકો છો, હળદરવાળું દૂધ. પછી એક સવાલ છે ઘેવરિયા અસ્મિતાબેનનો કે મારે મહિનામાં 10 કિલો વજન ઘટાડવો છે તો શું કરવું? તો કોઈ દિવસ તમારો મહિનામાં 10 કિલો વજન ન ઘટે એના માટે છે ને બહુ હાર્ડ વર્ક કરવું પડે. અને એ ઘટાડ્યા પછી તમારે શું કરવાનું કે પછી પાછા મહિને જમવાનું ચાલુ કરે. એના કરતાં તમે એક કામ કરો, ભલે ને ધીમે ધીમે વજન ઘટે તમારું, પણ તમે છે ને સારું એવું જમીને તમારા શરીરને, બોડીને વિટામિન, પ્રોટીન, આયરન બધું મેળવતા તમે સારો એવો વજન ઘટાડો. તમારે છે ને એક વખત વજન ઘટાડવા માટે થોડીક વાર લાગે ખરી, પણ એક વખત ઘટાડ્યા ને પછી વધે નહીં ને એવી રીતના કરવાનું. હવે 1 મહિનામાં તમે 10 કિલો વજન ઉતારી દીધો સાવ ભીખા રહીને કોઈ બી રીતે, હું તો એવું કહું છું કે ન જ ઘટે, પણ તો પણ કદાચ માની લો કે તમે ઘટાડ્યો, પછી બીજા મહિને તમે જમવાનું ચાલુ કરી દેશો તો તમારો પાછો વજન નહીં વધી જાય. તો એના માટે બેસ્ટ છે કે તમે ધીમે ધીમે રહીને વજન ઘટાડો. એ તો ઓપ્શન સારો છે વજન ઘટાડવા માટે. ઉતાવળ ન કરવી જોઈએ, આરામથી ધીમે ધીમે વજન પણ ઘટાડી શકાય, ઉતાવળ નહીં કરવાની. આગળનો સવાલ છે રીટ્સ મોનમપ્રા, મને ડાયાબિટીસ છે તો હું તમારો ડાયટ ચાર્ટ કરી શકું, કેમ કે ડાયાબિટીસના કારણે બહુ ભૂખ લાગે છે. તો હા દી, તમે ડાયાબિટીસ છે તો તમે ચાર્ટ કરી શકો છો. આ બેઝિક નોર્મલ ડાયટ છે, બરાબર છે. જો તમને વધારે તકલીફ છે, તમને કેટલી ડાયાબિટીસ છે મને નથી ખબર, તમારા શરીરમાં શું છે મને નથી ખબર, પણ આ બેઝિક રીતે કહું છું કે તમે ઘરમાંથી બનાવેલી આ વસ્તુ ખાઈને તમારો વજન ઘટાડી શકો છો. તમને કોઈ બી એવી પ્રોબ્લેમ હોય ને તો તમે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો કે હું આ ડાયટ કરું છું તો હું આમાંથી કઈ વસ્તુ મારા શરીરને માફક નહીં આવે જે હું સ્કીપ કરી શકું, બરાબર છે ને. એક વખત તમે જાણી લો તો તમને વધારે સારું રહેશે, તમને ને તમારા બોડીને. કેમ કે જે તે ડૉક્ટર હોય, તમારું ચેકઅપ ચાલતું હોય તો તમને વધારે આઈડિયા હોય કે તમારા બોડીને શું માફક આવે છે ને તે. તો તમે એ ટ્રાય કરજો, ડૉક્ટરને એક વખત સલાહ લઈ લેજો. બાકી આ બેઝિક એકદમ નોર્મલી ડાયટ છે કે જે આપણે રવો ખાઈને, ચણાનો લોટ પણ યુઝ કરી, ભાત યુઝ કરીને, એવું બધું યુઝ કરીને આપણે ઉતારીએ છીએ વજન, જે તમે બધા પોસિબલ, જે લોકો બધા કરી શકે છે મતલબમાં કહેવાય ને. તો તમે એક વખત ડૉક્ટરની સલાહ લઈ લો અને પૂછી જવું અને પછી આગળ વધજો દીદી. આગળનો સવાલ છે સબુ એસ, એવું નામ છે એમનું, અને એનો સવાલ છે કે સૂર્ય નમસ્કાર કેટલા મિનિટ સુધી કરવા જોઈએ? તો હવે સૂર્ય નમસ્કાર કરવાની બધી છે ને અલગ અલગ બધા ટાઈમે, કોઈક સ્પીડમાં કરે, કોઈ ધીમે ધીમે કરે. તો કન્ટિન્યુ હું એમ કહું ને તો 51 વખત સુધી થાય ને તો બહુ સારું. જો તમે કોઈ કસરત કે કોઈ ચાલવા ના જતા હોય તો તમારે ડેઈલી 51 વખત સૂર્ય નમસ્કાર કરવા, તમારું સારી એવી કેલરી બંધ થઈ જશે સૂર્ય નમસ્કાર કરવાથી. અને જો તમે ચાલવા જતા હોય કે કોઈ સાઈડમાં એક્ટિવિટી કરતા હોય તો 20 થી 21 કા 12 કા 21 તમે કરી શકો છો કન્ટિન્યુ, બરાબર. કેટલા મિનિટ કરવા એ મહત્વ નથી, તમે કેટલા કરો છો, મતલબ 11 કરો, 12 કરો કે 21 કરો, 15 વખત કરો, 20 વખત કરો, એ મહત્વનું છે. તો તમે એ રીતના કરજો. તૃષા બેનનો સવાલ છે કે 10 વાગે અને 4 વાગે નાસ્તો કરવો પોસિબલ ના હોય તો શું કરવું? જો કોઈ વાંધો નથી, પણ આ નાસ્તો કેવો છે ખબર કે જે તમને છે ને 12 વાગે અને સાંજના ઓવર ઇટિંગથી બચાવશે. જે તમારું પેટ થોડુંક ભરેલું હશે ને તો તમે સાંજે ઓછી ભૂખના લીધે તમે ઓછું જમી શકશો, એટલે તમારી કેલેરી ઓછી જશે. ઓલું થાય કેવું કે 4 વાગે કે આપણે 10 વાગે ન જમીએ ને તો બપોરે વધારે ભૂખ લાગી, તો આપણે 1-1.5 રોટલી ખાતા હોય ને બદલે 2 રોટલી, 2.5 રોટલી જેવી જાય, અને અડધો બાજરાનો રોટલો ખાતા હોય તો આખો બાજરાનો રોટલો ખાઈ લઈએ. તો એના માટે તમે એક લિક્વિડ એવી વસ્તુ હોય તો એ રાખો તમારી સાથે, જેમ કે 10 વાગે કદાચ ચિયા સીડનું પાણી અગાઉથી બનાવીને પણ તમે રાખી શકો, જે તમારે 10 વાગે આરામથી લઈ શકે. અને 4 વાગ્યાના નાસ્તામાં તમે મમરા છે, ડાળિયા છે, વટાણા છે, એવું બી ઓપ્શનમાં લઈ શકો, જે તમે આરામથી કરી શકો, બરાબર છે. મતલબ તમારે છે ને કઈ વસ્તુ બનાવવી ન પડે એટલા માટે. તો તમે આ વસ્તુ સાથે રાખો ને થોડુંક ખાઈ લો તો બી તમારો સંતોષ થઈ જાય એમ. અને ફ્રૂટ છે, કોઈ બી જામફળ છે, સફરજન છે, કે અત્યારે પેરું મળે છે, જે બી સિઝનલ ફ્રૂટ આવતા હોય તે સાથે રાખવાના, જે તમે સાથે ખાઈ શકો.
પણ લ્યો તો વધારે સારું છે, તમને સારો ફાયદો થશે. થોડું થોડું જમીએ ને તો ઓલું એકસાથે વધારે જમાઈ જશે એટલા માટે. આગળનો સવાલ છે બિનલ અધ્યાસનો, કે હું વર્કિંગ છું, ક્યારેક તમારા ટાઈમ સાથે મેચ નથી થતું, તો ડિનરમાં હું શું લઈ શકું મોડું થાય તો તમે છે ને સૂપ બનાવીને લઈ શકો છો. ખીચડી સાદી નોર્મલ સાદી ખીચડી આવે એ પણ બનાવીને લઈ શકો છો, અથવા તો એક વાટકો મમરાની ભેળ બનાવીને લઈ શકો છો. સાંજે સલાડની ડીશ લઈ શકો છો, જે ફટાફટ કટિંગ પણ થઈ જાય છે અને એને વઘારવાનો કે ચોડવાનો સવાલ પણ નથી આવતો, બરાબર છે. પછી અમુક એવું છે કે ક્યારેક જો એવું હોય કે ફ્રૂટ પણ લઈ શકો છો, ચાલે, બરાબર. પછી અમુક સ્મૂધી બનાવવાની હોય છે, એ પણ તમે લઈ શકો છો સાંજના જમવામાં, બરાબર છે. ટ્રાય કરવાની કે વહેલું તમે જમી લો, પણ જો ન પોસિબલ હોય તો તમે ઓપ્શનમાં આ વસ્તુ લઈ શકો છો. અને સાંજના જે ઓપ્શન છે ને હું તમને એક અલગથી વિડીયોમાં બતાવી દઈશ કે જે લોકોને ટાઈમ લઈને સાંજે શું ઓપ્શનમાં તમે લઈ શકો તે માટે. એક સવાલ છે જાગુ મેરિયાનો, અને આ બધાનો કોમન જ સવાલ હોય છે કે વજન ઘટ્યા પછી વધશે પાછું. જો તમે કોઈ બી પ્રોસેસ કરો ને વજન ઘટાડવા માટે, તો એમાં તમારે છે ને થોડોક ટાઈમ ઘટાડ્યા પછી પણ થોડોક ટાઈમ મેન્ટેન કરવું પડે છે, બરાબર. તમે ઘટાડ્યા પછી તરત જમવાનું ચાલુ કરી દેશો ને તો તમારું વજન વધી જશે. તો તમારે એને મેન્ટેન કરવા માટે ઘટાડ્યા પછી 6 મહિના કે વર્ષ દિવસ તમારે પૂરેપૂરું ધ્યાન આપવું જોશે. તમારે જો બહાર જમવાનું હોય તો 1-2 દિવસનો તમે છે ને હળવો ખોરાક લઈ લો, મતલબ સવારે બપોરે ટાઈમસર હળવો ખોરાક લઈ લેવાનો, સાંજે જમી લેવાનો, એવી રીતના કરવાનું. પણ તમે ફૂલ પેટ બધા ટાઈમ જમશો તો તમારું વજન વધી જાય છે. તો મેન્ટેન તમારે કઈ રીતના કરવું ને તમારા પર છે, બરાબર છે. એટલે વજનને છે ને ફાસ્ટ નહીં ઘટાડતા, ધીમે ધીમે ખાતા પીતા ઘટાડીએ તો તમને શું કે એકારે આપણે બધું છોડી દીધું હોય ને તો પછી કેવું થાય કે છે ને જ્યારે આપણે ચાલુ કરીએ ને તો બધું એક પછી લાઈનમાં આપણે છે ને વારાફરતી બધું ખાઈ લઈએ, આ નથી ખાધું, આ નથી ખાધું, આ નથી ખાધું, આ. પણ તમારે ટ્રાય એવી કરવાની કે તમે ડાયટવાળી વસ્તુમાંથી કઈ રીતના તમારી જે ખાવાની ઈચ્છા થઈ જાય એને બનાવી શકો, બરાબર છે. એવી ઘણી રેસીપી આપણને યુટ્યુબમાં પણ મળી જાય છે, અને કાઠિયાવાડી બી રેસીપી છે જે ટ્રાય કરવાની કે આપણે પોસિબલ હોય એવી રીતના બનાવીને લઈ શકીએ, બરાબર, ખર્ચમાં ને બધી રીતને. તો એ ટ્રાય કરજો, એટલે તમારું છે ને નહીં વજન વધે. જે મારું અત્યારે પ્રોપરલી 1.5 વર્ષ થવા આવ્યું છે કે મારું વજન અત્યારે કહીએ ને તો 60-61 કિલો જેવું રહે છે, બરાબર છે. વધતું ઘટતું નથી, એટલું ને એટલું રહે છે. અને હું ટ્રાય એવી કરું છું કે કદાચ મારે જો બહાર જમવાનું હોય ને સવારે, મતલબ બપોરે કે સાંજે, તો સવારે અથવા સાંજે હળવો ખોરાક લઈ લો. બપોરે જમવાનું હોય ને તો, અને જો સાંજે જમવાનું હોય ને તો સવારે અને બપોરે હળવો ખોરાક લઈ લો, અને પછી 45 મિનિટ ચાલી લો, એટલે આરામથી મારું મેન્ટેન રહે છે. તમારે પણ એમ કરવાનું, બહાર જ્યારે જમ્યા હોય ને ત્યારે ચાલી લેવાનું કે કસરત કરી લેવાની, કોઈ બી વસ્તુ કરી લેવાની, એટલે તમારી કેલરી જે તમે લીધી હોય એ તમારી બંધ કરી શકાય, બરાબર છે. આ આપણો છેલ્લો સવાલ છે, અને આ તો બધાને ખાસ કે શીતલ ગોહિલનો સવાલ છે કે હું ટ્રાય કરું છું વેઇટ લોસ માટે બટ નથી થતું, તો મને મોટિવેટ કરજો. એના માટેનો છે. ઘણાને બહુ બધું થાય કે આપણે આજથી ચાલુ કરશું, કાલથી ચાલુ કરશું, એક વખત ભૂખ્યા રહેવું, એક દિવસે આમ કરશું, બીજા દિવસે આમ કરશું, તેમ કરશું, પણ નથી થતું. તો તમે છે ને સડનલી તમારે જે વજન ઘટાડવું હોય ને તો તમે છે ને ફિક્સ નક્કી જ કરી લો મનમાં કે મારે આટલા મહિનામાં આટલો વજન ઘટાડવો જ છે, એના માટે મારે કંઈ પણ કરવું પડે. મતલબ ભૂખું નથી રહેવાનું. અને ભૂખા રહેશો ને તો કેવું થશે ખબર, ઘણા લોકો એકટાણા કરતા હોય કે એક ટાઈમ જમતા હોય, કેવું થાય મનમાં સતત છે ને વિચાર જ એવા રાખે ખાવાના. મને એવું થાય હું કરું ને તો બીજાને નથી ખબર તમને એવું થતું હોય કે ન થતું હોય, પણ આ બધાને એવું થાય, નોર્મલી છે. પછી આપણે છે ને કેવું થાય, ન ખાય ને ત્યાં સુધી આપણને હક ન થાય, કહેવાય ને એમ. તો એવું નહીં કરવાનું. એટલે તો હું કહું છું કે થોડા ટાઈમે તમે જમી લો. આની જ્યારે મેં વજન ઘટાડ્યું ને આની પહેલાં પણ મેં છે ને 1 થી 2 વખત વજન ઘટાડ્યો છે. નોર્મલી સાદી ખીચડી કે નોર્મલ આખો દિવસ ખીચડી ખાવાની કે મગ બાફીને ખાવાના, એવું જ. પછી થાય કેવું કે પછી આપણે એને છે ને બંધ કરીએ ને, મૂકી દઈએ ને, મહિનો તો આપણે એવું કન્ટિન્યુ માન કરશું, મહિનો, બરાબર. તો પછી કેવું થાય, પાછું આપણું વજન છે ને વધી જાય ખાવા મળીએ ને એટલે.
તો તમે એક ડિસાઇડ કરી લો, તમે એક ડાયરી બનાવો, બરાબર, કે તમારે શું ખાવાનું છે. કદાચ તમને પીઝા ખાવાની ઈચ્છા થઈ છે તો તમે મગની દાળ છે એને વાટીને પુડલું બનાવીને એના ઉપર ટોપિંગ કરીને પીઝા બનાવીને એવી રીતના ખાઈ લો. બધી વેરાયટીમાં તમે કરી શકો છો. જે બહાર મળે છે ને સ્વાદ છે ને મેંદાના લોટમાં નથી, સ્વાદ આપણે જે મસાલા યુઝ કરીએ ને એમાં છે. અને જો તમારે મગનું આપણે જે પીઝા બનાવવું હોય, બરાબર છે, લોટનું, તો તમારે છે ને એની અંદર તમે થોડુંક તમારે સ્વાદ અનુસાર ચીઝ પણ ઉપયોગ કરી શકો છો, બરાબર. ઓલું બહારના પીઝામાં શું થાય ખબર છે કે છે ને મેંદોય આવે, ચીઝ આવે, બટર, આ તે બધું આવે ને વધારે કેલરી થઈ જાય એટલે આપણે વજન વધી જાય. તો તમે એ ટ્રાય કરો અને તમે અગાઉથી પ્લાન બનાવો કે મારે આ દિવસે શું જમવાનું છે, તો શું તમને આઈડિયા રહેશે ને તમારું દિવસ નહીં ચૂકાય. ઓલું તો તમે છે ને વિચારવું પડશે કે હવે મારે શું જમવું, અને શું જમવાના ઓપ્શનમાં પછી તમે છે ને બીજું જમી લેશો એટલે તમારું વજન નહીં ઘટે અને તમે છે ને તમારું જે વજન ઘટાડવાની પ્રોસેસ છે ને એના પરથી હટી જશો. તો એવું ન કરો, આગળથી પ્લાનિંગ બનાવીને રાખો. પછી આપણે કહેવાય ને કે ધ્યાન, તો થોડીક એવું લાગે તો મોટિવેટ થવા માટે 10-15 મિનિટનું ધ્યાન ધરો કે ભાઈ હા મારે આ બધા પ્લાનિંગ બનાવો કે શું કરવું છે શું નહીં, એવી રીતના. એનાથી પણ બહુ સારું થાય છે. ચાલવા જાઓ, યોગા કરો, ધીમે ધીમે શરૂઆત કરો. પછી જેમ જેમ તમારું વજન ઘટતો જશે ને એમ તમને બહુ મજા આવશે અને તમે એના ઉપર ચાલુ કરશો. થાય કેવું કે આપણે કોઈ બી ટ્રાય કરી હોય વજન ઘટાડવા માટે, પછી પૂરું ન થાય ને તો આપણને કંટાળો આવવા લાગવા મને, કેમ કે કોઈ તમને કીધું કે આ કરજો તમારું વજન ઘટશે ને પછી નો વજન ઘટે ને તો કંટાળો આવવા માટે. તો એ પણ એવું એક ઓપ્શન એવું થાય ખરું કે એના લીધે પણ એવું થાય કે આપણે આપણી ડાયટ પરથી આપણે હટી જઈએ. તો કોઈ એવા ડાયટ ચાલુ કરો કે જે તમે કન્ટિન્યુ કરી શકો ને જે તમને સારું રિઝલ્ટ આપે, બરાબર. 6 ટાઈમ જમો, પણ થોડું થોડું જમો અને હેલ્ધી જમો, ઓછા તેલવાળું, બટરવાળું, ઘીવાળું કે કોઈ બી મેંદા વગરનું. આપણે બહુ બધી વસ્તુ છે જે બનાવીને લઈ શકીએ છીએ. તો એવી રીતના ટ્રાય કરજો દીદી, તો તમારું વજન ઘટશે આરામથી અને નક્કી ફિક્સ કે કરવું છે તો કરવું જ છે, બસ પૂરું. તો હવે આ હતા 100 સવાલ છે, એમાંથી આપણે અત્યારે 10 જેવા લીધા છે, બાકીના પછી લઈશું, બરાબર, બીજા વિડીયોમાં. તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, મારી ચેનલને સપોર્ટ કરો. તો હવે મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે, બાય બાય.